હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 વિજ્ઞાન જેની અંદર ચેપ્ટર નંબર 8 ગતિ એનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા. તો અગાઉના લેક્ચરમાં આપણે આલેખ પરથી આપણે વેગ વિરુદ્ધ આલેખ, વેગ વિરુદ્ધ સમયનો આલેખ, અંતર વિરુદ્ધ સમયનો આલેખ કેવા કેવા પ્રકારના મળે છે અને કેવા પ્રકારની ગતિ હોય ત્યારે કેવો આલેખ મળે છે એની ચર્ચા આપણે કરી ગયા હતા. તો હવે આપણે એ આલેખ ઉપરથી સમીકરણ અથવા તો નિયમિત પ્રવેગી ગતિ માટેના સમીકરણો તારવવાના છે. તો એના માટે આપણે જોઈએ કે જ્યારે સુરેખ પથ ઉપર અચળ પ્રવેગી ગતિ કરે છે ત્યારે તો કે જ્યારે પદાર્થ સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરે છે ત્યારે તેના વેગ, પ્રવેગ અને આપેલ સમયગાળામાં લંબાયેલ અંતર, આપેલ સમયગાળામાં લંબાયેલ અંતર વચ્ચે અંતરને એકબીજા સાથે સંબંધ ધરાવતા સાંકળતા અથવા સૂત્રની સમીકરણ, ગતિના સમીકરણ કહેવાય. ગતિના સમીકરણ બને છે. જો મિત્રો ગતિના સમીકરણ બને તો આપણે જોઈએ કે જ્યારે પદાર્થ સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય તો કેવા સમયગાળા સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય તો આપણે ખબર છે કે અહીંયા પ્રવેગી ગતિ શક્ય બને છે, વેગમાં સતત વધારો થાય. તો આપણે એવા પ્રવેગી ગતિના સમીકરણો જોવાના છે. તો કે જ્યારે પદાર્થ સુરેખ પથ એટલે સીધે સીધો રસ્તો સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરે. અચળ પ્રવેગી ગતિ એટલે એનો વેગ છે એ સતત વધતો જતો હોય, બરાબર, એક સરખા ગાળામાં એક સરખી રીતે વધતો હોય તો એને અચળ પ્રવેગી કહેવાય. તો સુરેખ પથ ઉપર એક પદાર્થ છે એ અચળ પ્રવેગી ગતિ કરે છે. તો ત્યારે તેના વેગ, પ્રવેગ અને કઈ રાશિ વેગ, પ્રવેગ અને સમયગાળામાં કપાયેલ અંતર એકબીજા સાથે સંબંધ ધરાવતા સૂત્ર ગતિના સમીકરણો કહેવાય. આપણે જોયું કે ગતિના સમીકરણમાં વેગ, પ્રવેગ, સમય અને અંતર એ બધાને એકબીજા સાથે સંબંધ હોય છે. તો આપણે જોઈએ જુદા જુદા સમીકરણ તો કે વેગ અને સમયનો સંબંધ ધરાવે. વેગ અને સમય વચ્ચે તો વેગ અને સમય એકબીજા સાથે સંબંધ ધરાવતો હોય એવું સૂત્ર. તો એવું સૂત્ર v બરાબર u પ્લસ at. વેગ, જો વેગ આવી ગયો, સમય આવી ગયો તો વેગ અને સમય સાથે સંબંધ ધરાવતું સૂત્ર કયું તો v બરાબર u પ્લસ at. ત્યાર પછી બીજું જે સૂત્ર છે તે છે અંતર અને વેગ વચ્ચે સંબંધ ધરાવતો. તો અંતર અને વેગ વચ્ચે સંબંધ ધરાવતું સૂત્ર કયું તો કે s બરાબર ut પ્લસ 1/at સ્ક્વેર. s એટલે કે અંતર, s બરાબર ut પ્લસ 1/2 at નો સ્ક્વેર. ત્રીજું સૂત્ર છે એ છે સમય, અંતર અને વેગ વચ્ચે. આ અંતર અને સમય વચ્ચે બોલું છું. હવે આવશે અંતર અને વેગ વચ્ચે સંબંધ ધરાવતું સૂત્ર. અંતર અને વેગ. તો અંતર અને વેગ વચ્ચેનું સૂત્ર કયું તો કે s બરાબર
બરાબર 2 a s બરાબર v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર સ્ક્વેર એટલે એનો વર્ગ. હવે જો અહીં v એટલે શું, a એટલે શું, a એટલે શું અને t એટલે શું? તો અહીં જે u છે, u એટલે પ્રારંભિક વેગ. u ને શું કહેવાય? પ્રારંભિક વેગ. હવે અચળ પ્રવેગની ગતિ કરતો હોય ત્યારે જે ગાળાથી આપણે કરી એથી પ્રારંભ થાય. v એટલે અંતિમ વેગ, t એટલે સમય, આપેલો સમય, a એટલે અચળ પ્રવેગ. રેડી? આવી બધી રાશિ s એટલે t સમયમાં કપાયેલું અંતર. તો આ ત્રણ સૂત્ર આપણે તારવવાના છે. આ નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો છે. શેના છે? નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો. વેગ અને સમય સાથે સંબંધ ધરાવતું સૂત્ર તો કે v બરાબર u પ્લસ at. અંતર અને સમય, અંતર આવી ગયું, સમય આવી ગયું. વેગ સમય, વેગ અને સમય વચ્ચે, અંતર અને સમય વચ્ચે. હવે અહીં છે અંતર અને વેગ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. તો આ ત્રણ સૂત્ર હવે આપણે તારવવાના છે. પહેલી સૂત્રની અંદર આપણે જોયું u એટલે પ્રારંભિક વેગ, v એટલે અંતિમ વેગ, t એટલે સમય, a એટલે પ્રવેગ અને s એટલે અંતર. ઓકે? તો હવે આપણે આલેખીય રીતે સુરેખ પથ પર થતી અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v બરાબર u at આ સૂત્ર આપણે તારવવાનું છે, મેળવવાનું છે. તો આપણે એક આલેખીય રાખવાનું છે. તો આપણે જોઈએ તો કે આ આલેખ છે એ અચળ પ્રવેગી ગતિ કરતા એક પદાર્થનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. કેવી ગતિ? અચળ પ્રવેગી. જો સતત વેગ કેવો થાય છે? વધતો જાય છે. રેડી? અહીં આપણે જોઈ તો કે આ વેગનું મૂલ્ય y અક્ષ પર વેગ દર્શાવ્યો છે. જો y છે એ સતત ને સતત વધતો જાય છે. જેમ જેમ સમય બદલાતો જાય છે એમ વેગ છે એ બદલાતો જાય છે. તો આલેખ પરથી આપણે જોઈ શકીએ કે જો આપણે જ્યારે અવલોકન કરવાનું ચાલુ કર્યું ત્યારે પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો હતો? u. કેમ કે જો આગળની સ્થિતિ આપણે દર્શાવી નથી. આપણે જ્યારે અવલોકન કરવાનું ચાલુ કર્યું ત્યાંથી આપણે શરૂઆત કરી. બરોબર? આના અગાઉ પદાર્થ છે 30. આપણે જ્યારે અવલોકન કરવાનું ચાલુ કર્યું ત્યારે પદાર્થનો વેગ છે u હતો. રેડી? ત્યાર પછી ધીરે ધીરે સમય જતા આપણે t સમયનું અવલોકન કર્યું. ત્યારે સમય તો બદલાતો જ જવાનો છે. જ્યારે t સમય થયો ત્યારે આપણે અવલોકન કર્યું તો પદાર્થ છે એનો વેગ કેટલો થઈ ગયો હતો? v વધીને v થઈ ગયો. તો આમ આપણે આલેખ પરથી જોઈએ તો કે પદાર્થનો વેગ એ છે એ વધતો જાય છે. એટલે કે પ્રવેગી ગતિ કરે છે. વેગ છે એ જેટલા દરથી વધતો જાય છે. રેડી? તો આપણે જોઈએ તો આલેખ પરથી પદાર્થનો પ્રારંભિક વેગ u છે. આલેખ પરથી આપણે જોયું તો પ્રારંભમાં જ્યારે આપણે અવલોકન કરવાનું ચાલુ કર્યું ત્યારે આપણે જે સમયે અવલોકન ચાલુ કર્યું એ સમયનો વેગ છે u હતો. એટલે પ્રારંભિક વેગ u છે અને અંતિમ વેગ પ્રારંભિક વેગ u હતો તે t સમયમાં વધીને v એટલે અંતિમ વેગ થાય છે. બરોબર? પ્રારંભમાં u જેટલો વેગ હતો અને અંતિમ t બરાબર t સમયે એનો વેગ છે એ v થઈ જતો હતો. તો પ્રારંભિક વેગ u અને અંતિમ વેગ v. રેડી? વેગ છે એ
a જેટલા દરથી વધે છે વેગ a જેટલા a એટલે પ્રવેગ વેગ a જેટલા દરથી વધે છે તો અહીં આપણે જોઈ આ o થી a સુધીનું અંતર શું સૂચવે પ્રારંભિક વેગ u સૂચવે બરાબર તો o a બરાબર આપણે u કહી શકીએ તો આ o a એ પ્રારંભિક વેગ છે તો આ o a એ પ્રારંભિક વેગ છે રેડી અને સોરી પ્રારંભિક વેગ દર્શાવે છે કારણ કે અહીંયા 0 થી આપણે અહીંયા સુધીનું અંતર જોઈ તો એ કેટલા જેટલું હોય પ્રારંભિક વેગ જેટલું હોય અને હવે આપણે જોઈએ BC તો u એ v દર્શાવે છે BC હવે આપણે B બિંદુમાંથી સમયની અક્ષ એટલે આ આડી અક્ષ તો આપણે B બિંદુમાંથી સમયની અક્ષને એક લંબ લઈએ તો અહીંયા એક લંબ દોરીએ આ લંબને અહીંયા હું નામ આપી દઉં C તો હવે આ B અને C ઈ શું સૂચવે તો કે એ અંતિમ વેગ સૂચવે જો હવે આ y અક્ષ છે y અક્ષ ઉપર હું લંબ લઈ લઉં B માંથી નીકળતો લંબ લઈ લઉં તો આ આપણે B માંથી નીકળતો લંબ લઈએ બરાબર તો આમ BC બરાબર EOE થાય BC બરાબર EO થાય તો અહીં BC શું સૂચવે છે તો કે અહીં BC એ અંતિમ વેગ સૂચવે છે અંતિમ વેગ સૂચવે છે કારણ કે BC અને EO બેની લંબાઈ સરખી છે તો EO એટલે શું તો કે અહીંયા કોષ્ટક શું હોય વેગ v જેટલો થાય છે અહીંયા 0 હતો વધીને અહીંયા કેટલો થઈ ગયો v થઈ ગયો તો એ વેગનું મૂલ્ય સૂચવે છે રેડી આપણે સમજાવું તો હવે આપણે જોઈએ OC ને સમાંતર રેખાખંડ આપણે એ લીધું OC આ OC એ C બિંદુ છે OC ને સમાંતર આપણે રેખાખંડ AB દોર્યું જે તમને અહીં ઉપર રેખા વડે દર્શાવું છું O અને અહીંયા નામ આપી દો D OD સોરી AD રેડી હવે આકૃતિ ઉપરથી આપણે જોઈ શકીએ કે BC બરાબર મારું લખી શકું તો આકૃતિ પરથી BC બરાબર હું આ બેનો સરવાળો કરી શકું ના BC આખી રેખા અને એના કટકાનો સરવાળો તો આટલા કરતા આટલું એટલે આટલું થાય તો કે હા તો BC બરાબર હું BD વત્તા DC લખી શકું તો કે આ લખી શકાય રેડી તો એમાં BC એટલે શું થાય તો BC એટલે આપણે જોઈ ગયા અંતિમ વેગ v થાય બરાબર એ અંતિમ વેગ સૂચવે છે તો BC ની જગ્યાએ હું શું લખીશ v BD નામ લખી દો અને BC બરાબર શું થાય BC બરાબર 0 થી u સુધીનું અંતર એટલે u રેડી તો આમ હવે આપણે BD બરાબર હવે BD છે સોરી u ને હું આ બાજુ જાઉં હું આવી રીતે લખી શકું કે BD બરાબર v u રેડી લખી શકાય કમ્પ્લીટ તો હવે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે તો આના પરથી આપણે એનો પ્રવેગ શોધીએ તો કે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થનો પ્રવેગ વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પ્રવેગ તો ચાલો પ્રવેગનું સૂત્ર શું છે યાદ કરો પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર અને છેદમાં શું આવે સમય ભાગ રેડી
એટલે કે લીધેલો સમય રેડી વેગમાં થતો ફેરફાર છેદમાં લીધેલો સમય ઓકે ચાલો તો વેગમાં થતો ફેરફાર કેટલો છે તો વેગમાં થતો ફેરફાર એટલે જોઈએ bd જેટલો ફેરફાર થાય છે કેટલો થાય છે bd જેટલો તો કે પહેલા કેટલો હતો વેગમાં પહેલા વેગ u હતો અને u માંથી હવે કેટલો થઈ ગયો v તો આપણે આટલો જ ફેરફાર જોવાનો ને આયા પહેલા સ્ટાર્ટિંગ આપણે ઓલો પણ કહ્યું ત્યારે u હતો અને અંતિમમાં કેટલો થઈ ગયો v થઈ ગયો રેડી તો આપણે આના બરાબર લખી શકું eo બરાબર bd તો આટલો ફેરફાર થાય વેગ કેટલો ફેરફાર થાય bd જેટલો તો વેગમાં થતો ફેરફાર bd બરાબર છેદમાં તે દરમિયાન થતો સમય તો oc જેટલો સમય છે તો oc બરાબર હું કહી દઉં કે ad આટલો સમય થયો આટલો ફેરફાર થવા આટલો સમય લાગે બરાબર તો સમય બરાબર હું લખું ad રેડી તો bd બરાબર તો આપણે આટલો શોધ્યું v u અને ad તો ad બરાબર તો oc કહેવાય તો oc એટલે કેટલું છે તો કે t તો પ્રવેગની સંજ્ઞા a હવે t છે અહીંયા ગુણાકારમાં છે બરાબર તો at બરાબર v u હવે આપણે v ને કેવું નામ રાખવું આ u છે એને જમણી બાજુ જવાનું તો શું બને સૂત્ર જો આ માઈનસ છે u આ બાજુ જે કેવા થાય પ્લસ તો at વત્તા u બરાબર v બરાબર સૂત્ર આપણને મળી ગયું જો બરાબર v બરાબર u પ્લસ at તો આ વેગ વિરુદ્ધ સમયનો વેગ અને સમયનો સંબંધ દર્શાવતું સૂત્ર છે આપણે એ જ મેળવવાનું હતું વેગ અને સમયનો સંબંધ ધરાવતું સૂત્ર v બરાબર u પ્લસ at પહેલા શું કહ્યું તો કે આપણે bb બરાબર bc બરાબર bd વત્તા bc કીધું કેમ તો કે આટલો છે એ વેગમાં થતો ફેરફાર આટલો છે તો આ ફેરફાર શોધવા માટે પહેલા આપણે આ શોધવું પડે તો આ શોધ્યું v u વેગમાં થતો ફેરફાર એ મળી ગયું ત્યાર પછી પ્રવેગનું સૂત્ર મેળવ્યું અને પ્રવેગના સૂત્ર ઉપરથી આપણે સૂત્ર કર્યું ઓકે ચાલો હવે આપણે બીજું સૂત્ર નિયમિત પ્રવેગી ગતિનું બીજું સૂત્ર એટલે કે s બરાબર ut વત્તા at સ્ક્વેર આ બીજું સૂત્ર એટલે કે સમય અંતર અને સમય વચ્ચેનું સૂત્ર આપણે મેળવવાનું છે અંતર અને સમય દર્શાવે તો જો ત્રણ સૂત્ર આપણે મેળવવાના ત્રણ સૂત્રમાં આટલી વસ્તુ સેમ આવશે આ વસ્તુમાં લખી નાખવાની આ જ ગ્રાફ લેવાનો રેડી હવે આપણે અહીંયા શોધવું છે અંતર તો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે તો કે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી વેગ વિરુદ્ધ સમયનો આલેખ કયો છે ab અને સમયની અક્ષ વળી ઘેરાતા ક્ષેત્રફળ પરથી અંતર મેળવી શકાય શું વાત કરી આપણે તો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ AB આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણે AB કીધો તો એ AB અને બીજું આપણે સમય અક્ષ વડે ઘેરાતો વિસ્તાર તો સમય અક્ષ આ સમયની અક્ષ તો આ ભાગ અને આ ભાગ એ બે વડે ઘેરાતો વિસ્તાર કેટલો તો કે આટલો વિસ્તાર થાય જો આ AB આલેખ એટલે આટલો ભાગ આવ્યો પછી સમયની અક્ષ આ સમયની અક્ષ તો અહીંયા આના વડે ઘેરાતો ભાગ એટલે અહીંયાથી આટલું કેમ કે t બરાબર t સમય સુધી લેવાનો તો આટલો જે ભાગ છે આપણે આટલા ભાગનો ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણે અહીંયા જોયું
તો આપણે સમયની જે અક્ષ હતી એને સમાંતર આપણે એક રેખાખંડ દોર્યો AB. તો આપણે અહીંયા જોઈએ તો બે ભાગ બને છે, એક આ લંબચોરસ ભાગ અને ઉપર આ ભાગ છે એ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ બને છે. તો આપણે અહીંયા લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ શોધી લઈએ અને વત્તા ત્રિકોણના ભાગનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો ઘેરાતો વિસ્તાર આપણે મળી જાય. તો આ ઘેરાતો વિસ્તાર એટલે પદાર્થ કાપેલું અંતર. રેડી? તો S બરાબર આપણે એવું કહી શકીએ કે અથવા તો સમલંબ ચતુષ્કોણ પણ કહેવાય. રેડી? તો અહીંયા આપણે કુલ બે ભાગ જોવા મળ્યા, એક લંબચોરસ ભાગ AD OC બરાબર, અથવા તો OABC અને ત્રિકોણ કયો છે ABB. તો કાપેલું અંતર S બરાબર લંબચોરસ કયું છે OABC નું ક્ષેત્રફળ વધતા આ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણ કયો છે તો કે ત્રિકોણ અથવા ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ. તો આપણે આ લંબચોરસનું ક્ષેત્રફળ અને ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરશું એટલે આ ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ મળી જશે. તો એ ઘેરાયેલા ભાગના ક્ષેત્રફળને શું કહીશું આપણે અંતર. તો લંબચોરસ ભાગ છે તેમાં લંબચોરસનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ OA અને પહોળાઈ OC. રેડી? તો OA ગુણ્યા OC લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ આપણી લંબાઈ થાય AO લંબાઈ અને OC પહોળાઈ. રેડી? બરાબર વધતા ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે 1/2 પાયો ગુણ્યા ભેદ. પાયો કયો થાય ત્રિકોણમાં? પાયો થાય AD. તો AD કૌંસની જરૂર નથી, કૌંસ કરી નાખો. AD ગુણ્યા ભેદ કયો કહેવાય BD. જો ઓલા અગાઉના સૂત્રમાં BD આપણે મેળવ્યું, BD કેટલું મળતું હતું તો કે V - U મળતું હતું. અહીંયાથી આનું અંતર કેટલું મળતું હતું V - U V સુધી. રેડી? તો OA બરાબર શું છે ચાલો જોઈએ. કે OA બરાબર આપણે જોયું કે પ્રારંભિક વેગ u. તો લખો OA બરાબર u. OC બરાબર આયા કોષ્ટક સમય કેટલો થતો T. તો u ગુણ્યા T વધતા 1/2 AB. ચાલો AB એટલે AD. તો આ AD કેટલું થતું હતું T જેટલું. કેટલું થતું હતું T જેટલું. તો AD એટલે AD જેટલું શું હોય OC બરાબર T હોય તો AD બરાબર શું કહીશું આપણે T. તો T ગુણ્યા BD. તો BD આપણે અગાઉના સૂત્રમાં મેળવ્યું કે યાદ રાખો V - U બરાબર V - U. કૌંસની જરૂર નથી V - U. રેડી? તો આપણે UT લખી શકું વત્તા 1/2 લખી શકું. હવે T છે બે સાથે ગુણાય તો VT minus UT બરાબર. ચાલો રેડી? V minus U
BD બરાબર કેટલા આવશે? ચાલો 1/2 પછી AB બરાબર તો કે AB એટલે ઈ કેટલા જેટલું થયું? OC જેટલું. OC બરાબર T એટલે AB બરાબર તો શું થાય? T. અને BD આપણે ઓલા સૂત્રની અંદર મેળવ્યું તો શું થતું હતું? AT. તો BD બરાબર AT. તો આ U ગુણ્યા T એટલે હું UT લખી શકું વત્તા એકના છેદમાં 2 હવે T આયા ગુણ્યા એટલે AT નો સ્ક્વેર. તો અહીં સૂત્ર આપણે મળી ગયું S બરાબર UT વત્તા એકના છેદમાં 2 AT નો સ્ક્વેર. જો આ સૂત્ર મળી ગયું S બરાબર UT વત્તા AT નો સ્ક્વેર. રેડી? તો આ સૂત્ર છે અંતર વિરુદ્ધ સમયનો સંબંધ દર્શાવતું અંતર અને સમયનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. એક વેગ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર આપણે મેળવવાનું છે. તો પહેલા બંને સૂત્રો કયો એની જેમ અગાઉની આટલી માહિતી સેમ રહેશે. આ એક પણ આ જ લેવાનો છે. તો હવે અહીં પદાર્થ દ્વારા કપાયેલું આપણે અંતર શોધવું છે. તો અહીં વેગ સમયના આલેખ AT અને સમય અક્ષ વડે વેગ સમયના આલેખ સમયનો આલેખ વેગ સમયનો આલેખ કયો છે? AB અને સમય અક્ષ વડે ઘેરાતા સમય અક્ષ વડે ઘેરાતા વિસ્તારના ક્ષેત્રફળ ઘેરાતો વિસ્તાર કેવો? OABC જેટલું અંતર હોય. તો અહીં આપણે અંતર કેટલું કીધું? તો કે અંતર OABC ના ક્ષેત્રફળ જેટલું હોય. OABC ના ક્ષેત્રફળ જેટલું હોય. તો અહીં આપણે જોઈએ તો કે OABC એ બે સમાંતર બાજુ છે અને તો આથી આપણે અહીંયા લંબ છે. સમલંબ ચતુષ્કોણ છે. જો તો અહીં OABD તો સમલંબ ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ. તો જો મિત્રો અગાઉના સૂત્રમાં પણ આ જ વસ્તુ હતી. અહીંયા સુધી સેમ હતું કે સમલંબ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ. તો અહીંયા આપણે કઈ રીતે શોધતા હતા? તો કે આ લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ કરતા હતા વધતા ત્રિકોણનું ક્ષેત્રફળ કરતા હતા. પણ હવે આપણે અહીંયા શું કરવાનું છે? સમાંતર બાજુનો સરવાળો. અહીંનું સૂત્ર જોઈએ. સમાંતર બાજુનો સરવાળો વધતા સમાંતર બાજુ એટલે જો OA આ બાજુ એને સમાંતર CD. તો આ બે બાજુ એકબીજાને સમાંતર છે. તો સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર અને એના છેદમાં 2. આ સૂત્ર આપણે વાપરવાનું છે. તો ચાલો સમાંતર બાજુનો સરવાળો. સમાંતર બાજુ કે AO અને BC. તો એ બે બાજુનો સરવાળો OA વત્તા BC ગુણ્યા લંબ અંતર. તો આ લંબ અંતર કયું કહેવાય? આ O થી C સુધીના અંતરને લંબ અંતર કહેવાય. તો ગુણ્યા OC અને આના છેદમાં 2. તો આપણે ખબર છે OA બરાબર શું કહેવાય? તો કે OA નું મૂલ્ય પ્રારંભિક વેગ U. તો O થી A સુધીનું મૂલ્ય એટલે U વત્તા BC એટલે તો કે BC બરાબર આપણે EO કહી શકીએ કે EO કેટલું છે? અંતિમ વેગ V જેટલું. તો U વત્તા V ગુણ્યા OC એટલે તો કે OC એટલે T તો ગુણ્યા T છેદમાં 2.
તો હવે આપણે t નું મૂલ્ય જોઈએ છે તો એના માટે વેગ વિરુદ્ધ સમયનું સમીકરણ આપણે ખબર છે v બરાબર u પ્લસ at આ સૂત્ર ઉપરથી આપણે t ની કિંમત જોઈ છે તો v ને u ને હું આ બાજુ જાવ તો કેવું થઈ જાય માઈનસ તો v માઈનસ u બરાબર at અને એને હું અહીં છેદમાં જાવ તો અહીં t મળે તો t ની વેલ્યુ આપણે અહીં મળી રેડી તો ચાલો હવે આ જે t ની કિંમત છે એને હું આ સૂત્રમાં મેળવી તો s બરાબર u પ્લસ v ગુણ્યા t ની કિંમત કેટલી તો કે v માઈનસ u એના છેદમાં a અને આના છેદમાં આખા સમીકરણના છેદમાં શું હતું 2 બરાબર તો આ a છે એની ગુણાકારમાં આવી જશે તો ચાલો આ લખી શકું u v લખો અથવા v u લખો કોઈ પણ ચાલે ગુણ્યા v u છેદમાં 2a આવવાનું સૂત્ર x a x માઈનસ તો x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર લખી શકીએ તો આ અહીં v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર આપણે લખી શકીએ છેદમાં 2a અહીંયા s આ ગુણાકારમાં ચાલો દો તો શું થશે 2as બરાબર v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર તો આ મળી ગયું આપણે સૂત્ર જે ત્રણું છે ઓકે અંતર અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર અંતર અને વેગ વચ્ચે સંબંધ દર્શાવતું આ સૂત્ર હશે તો ત્રણે ત્રણ સૂત્ર કઈ રીતે તારવવાના છે તે વ્યવસ્થિત તમે સમજી ગયા હશો બરાબર એક બે વખત જાતે ટ્રાય કરો ઓકે થેન્ક યુ